ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે. એક શિક્ષકનું મૃત્યુ થયું છે, એક ડોક્ટરનું મૃત્યુ થયું છે અને આ એ જ ડોક્ટર કે જેણે આ ઝેરી દારૂ બનાવ્યો હતો તેના માટેનો ફોર્મ્યુલા આપ્યો હતો. તો આજના વિડીયોમાં આપણે આખી જ વિગતે ચર્ચા કરવી છે કે કઈ રીતે આ ઘટનાની શરૂઆત થઈ, કેવી રીતે આ જે ગેંગ છે એ લોકો ભેગા થયા, કેવી રીતે આ ઝેરી દારૂની બનાવટ કરવામાં આવી અને લોકો સુધી આ દારૂ પહોંચી ગયો. 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં છે. એક યુવક કે જે છેલ્લા 3 દિવસથી બેભાન છે, જે હતું ભાનમાં જ નથી આવી રહ્યો અને તેની પણ સતત અત્યારે સારવાર શરૂ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ભાવનગરના લઠ્ઠાકાંડનો આખો જે કેસ છે તેની શરૂઆત થાય છે અને જે બુટલેગર છે તેનું નામ છે ગૌતમ સોલંકી. દારૂ બનાવવા માટે સ્પેશિયલ મધ્યપ્રદેશથી ગેંગ બોલાવે છે. ત્યાંથી લોકોને બોલાવવામાં આવે છે દારૂની બનાવટ કરવા માટે. તમામ આરોપીઓ ભેગા મળીને 3 તબક્કામાં દારૂ તૈયાર કરે છે, જેના માટે મિથેનોલ અને રો મટીરિયલ અમદાવાદથી ખરીદવામાં આવે છે. ભાવનગર પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે અત્યારે ગુનો દાખલ કર્યો છે. 13 જેટલા લોકોની અત્યારે અટકાયત પણ કરી લેવામાં આવી છે. નકલી દારૂનો જેને ફોર્મ્યુલા આપ્યો હતો એ ડોક્ટરનું પણ મૃત્યુ થયું છે, કારણ કે પોતે જ ફોર્મ્યુલા આપ્યો અને પોતે જ દારૂનું સેવન કરી નાખે છે અને તેનું પણ મૃત્યુ થઈ જાય છે. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈસ નામના શખ્સ પહેલા તો ભેગા થાય છે. પછી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાંથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ, મટીરિયલ, ખાલી બોટલ, સ્ટીકર, ઢાંકણા આ બધા જ રો મટીરિયલ લેવામાં આવે છે. રોયલ સ્ટેગના સ્ટીકરો તેમણે ખરીદવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વર્તેજ લાવવામાં આવ્યું. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે જે ડોક્ટર હતો તેને બોલાવવામાં આવે છે, જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે મિથેનલ યુક્ત ઝેરી આ દારૂ તૈયાર કર્યું હતું. પહેલા પ્રયાસમાં તેઓ 51 પેટી દારૂ બનાવે છે. ગૌતમ અને તેના શાળાએ તેને વેચી દે છે. પછી બીજી વખત બનાવેલો દારૂ અત્યંત ખરાબ બની જાય છે, એટલે તેનો નાશ કરી દેવામાં આવે છે. ત્રીજી વખત ફરીથી 25 પેટી દારૂ બનાવવામાં આવે છે અને ભાવનગર અને આસપાસના ગામડામાં છૂટક વેચાણ તેનું કરી નાખવામાં આવે છે, જેમાં સંજય ચાવડા નામના શખ્સે વેચેલી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડીને અત્યારે કબજે કરી લીધી છે. મિથેનોલ યુક્ત આજે ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવ છે, પોતે જે દારૂનું સેવન કરી નાખે છે તેના કારણે બીજા જ દિવસે તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ રીતે લોકો માટે તૈયાર કરેલો ઝેરી દારૂ તેના માટે જ કાળ સાબિત થઈ જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી તબિયત લથડી હોય અને અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા 3 દિવસમાં અતિશય ભારે વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ભાવનગરના સરટી હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સરટી હોસ્પિટલમાં સ્થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન્સ મંગાવીને તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા છે. આજે નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 46 લોકોને અસર પહોંચી છે. 19 ઓગસ્ટથી રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલબર્ટ એપાર્ટમેન્ટમાં બીજા માળેથી સોનગઢની એક સરકારી શાળાના શિક્ષક મૃત હાલતમાં, શંકાસ્પદ હાલતમાં તેની લાશ મળી આવે છે અને તેના જ રસોડામાંથી અડધી રોયલ સ્ટેગની જે બોટલ હતી તે પણ મળી આવે છે. કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતો એક 35 વર્ષીય યુવક એ પણ આ દારૂનું સેવન કરી નાખે છે અને તેનું પણ મૃત્યુ થઈ જાય છે. આ પરિણીત યુવક કે જેનું નામ છે જયેશભાઈ, એને 8 વર્ષનો દીકરો છે અને 4 વર્ષની દીકરી છે. 2 સંતાનનો એ પિતા હતો, તેનું પણ આ દારૂ પીવાથી મૃત્યુ થઈ જાય છે. દારૂ બનાવવા માટે આખી જે ટીમ બોલાવવામાં આવી હતી એ ડોક્ટરનું પણ મૃત્યુ થઈ જાય છે. મૂળ ભાવનગરનો 35 વર્ષીય સંજયસિંહ કે જે સુરતમાં પરિવાર સાથે રહે છે, એ પણ આ દારૂનું સેવન કરી નાખે છે અને છેલ્લા 3 દિવસથી એ બેભાન હાલતમાં છે. એની હાલત પણ અત્યંત ગંભીર છે. જિલ્લામાં સ્થિતિ એટલી બધી વણસી છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. પકડાયેલા બધા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 4 વાગ્યા સુધીમાં કોર્ટમાં રિમાન્ડ રજૂ કરાય આ રીતની વાત પણ કરવામાં આવી છે. મોડી રાત સુધી એસએમસી, એલસીબી અને સ્થાનિક પોલીસે બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુના નોંધવામાં આવ્યા છે. ધરપકડની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજ પોલીસ મથકમાં પીઆઈ એબી પઢેરિયાને પણ સસ્પેન્ડ કર્યા છે અને ગઈકાલે રાત્રે વર્તેજ પોલીસ મથકમાં 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આજે મિથેનોલ યુક્ત દારૂ બનાવવામાં આવ્યું છે. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે આપણા શરીર માટે કેટલું ઘાતકી છે. મિથેનોલનું વધુ પ્રમાણથી દારૂ એકદમ ટોક્સિક બની જાય છે અને ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં આવે છે ત્યારે મેટાબોલાઇઝ થાય તો એ ફોર્મ્યુલાઇઝડ બની જાય છે અને પછી ફોર્મિક એસિડમાં એ રૂપાંતર થઈ જાય છે અને આપણા શરીર માટે, માનવ શરીર માટે એ ઝેર છે. એ માનવ શરીરમાં જતાં જ મગજ અને આંખને સૌથી પહેલા અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજા અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને પછી છેવટે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. 15 થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જ જાય છે.
ભાવનગરના ખોગામાં ખરગડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે પાર્ટી કરી હતી અને જેમાં નકલી દારૂ પીવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 4 વર્ષ પહેલા પણ લઠ્ઠાકાંડના સમાચાર આવ્યા હતા, જેમાં બરવાડા તાલુકામાં રોજીત ગામમાં 12 વ્યક્તિ મૃત્યુ થયા હતા. રાણપુર તાલુકામાં 8 લોકોએ નશો કરતા તેમનું પણ મૃત્યુ થયું હતું. એમાં તો મૃતકોમાં 2 મહિલા પણ સામેલ હતી અને ઝેરી દારૂના કારણે માત્ર 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રીતે નકલી દારૂ બનાવવું, નકલી દારૂનું વેચાણ કરવું અને એટલી ઝડપથી એ માર્કેટમાં વસ્તુ પ્રસરી જતી હોય છે કે માત્ર ગણતરીના દિવસોમાં આંક પણ 50 સુધી પહોંચી જતો હોય છે. અને અત્યારે પણ એવું જ છે. ગઈકાલ કરતા મૃત્યુઆંક આજે વધી ગયો છે અને હજુ પણ ઘણા બધા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. એટલે આ બાબત, આ મુદ્દો બહુ ગંભીર બની ગયો છે. દારૂનું વેચાણ કરવું, લઠ્ઠાકાંડ કરવો, આવો નકલી દારૂ માર્કેટમાં વહેતો કરી દેવો અને લોકોની ખરીદી પણ એટલા પ્રમાણમાં સામે થઈ રહી છે કે ખરેખર આપણે જ્યારે ગુજરાતમાં દારૂબંધીની વાત કરીએ છીએ ત્યારે એ શબ્દ પણ આપણા માટે શરમજનક બની જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.